રૂપિયાના એકવી દાતા માંગ્યા છે. હું અહીંથી મારા બાપનો રખોડીનું પાત્ર કરીને ફંડી માલ પાઉં છું. 21 દાતા ખાલી પૂરા કરજો ભાઈ. 21 દાતા જોવે ખાલી 101 રૂપિયાના મારા બાપનો. એ ગામડા લાભાર્થી સભાની મારી પાસે દામ મારા બીજા. અને હરી પણ સો ભાઈ. અને આમ જો હરી પણ ગામને આંગણે તો અંદર જો 21 નાઈ મને 51 કરી દે. અરે મને ભરોસો. હા અને જો આવશું ભાઈ. અને બે કરીને મારી પાસે આમળાને બિરદાવતા શું કે હા મારા બાપ લેવું તો નાખો ખાલી 100 રૂપિયા ગાયોના લાભાર્થી છે મારા બાપ. એ સુની રે એ લીલે સુનાડા
મારો ભાઈ કેમ છે ગોળા ખાવા નથી દીએ ને ક્યાં લાગે છે પાણીપુરી ખાવા જો લાગે એલા વીરા આ કિમનો જો દોસ્તારોમાં ચેનલ ખોલાઈ છે એટલે અમારે સબસ્ક્રાઈબર વધે 1000 કરવાના હોય એમ તો તમને જ છે એનું હતું એલા વીરો કેમ જો ભાઈ એલા જોજો જાણો એ દિવસ વીરા ઓલા પણ છે અમને પાણીપુરીમાં ઠેક ખોજો એલા હાલે હું કરું રામ ભાઈ પાસે આપણે જોડે એ તો બધા આવશે પણ અમારો હીરો આમ છે વાડ ગીરનો છે એટલે હવે ગીરમાં ને આ બાજુ રે બીજા ખરો હવે મનાવો મત ગાયું ના અરે ગોવાલી યાદ ગાયું લઈને આવો હાથ પાડત આવી ગયું કેમનો જતો કેટલા લાવ્યો એક બી પૂરી નથી થઈ વીરા હું તો ન્યા છે ક્યાં છે એ નથી દેખાતું પણ એ એક જ છે વીરા આલે ઓલા ભાઈ આ તો મેં ખાલી મારા માણસના આખો ભાઈ આટો માર્યો હજી એનું બંધ અને સાહેબ તો દેવું છે દાયા થઈ જાય હા કેવું અરે ભાઈ હું સેવી આવ્યા બધું થઈ ગયું ભાઈ મારું આ તો હાલ બોલી નાખ જેવું છે અમારા ભાઈના પેટ માટે કરવું હતું ભાઈ થઈ ગયું હા કાઈ વાંધો નહીં આજ મને ખાવાનું મળવું હોય મળે ન મળવું હોય તો કાઈ નહીં પણ મારા એક માનું થઈ જાય એટલે પૂરું મારી ગાય માતાનું થઈ જાય એટલે પૂરું પાડ આપ્યો સારું લે તો ભાઈ આમ તો ભાઈ આ ધગલાને કહીનો આપણે મોકલ્યો સાહેબ છે દેખાતો ને કેમનો ગયો ભાઈ અરે હું તને ઈ કહું છું તારો છોકરો કાયા વાડીએ જેતો નથી એ પેલા મેં વાડીએ જ મોકલ્યો વાડીએ તો એટલે વાડીયાની જો નજીક પૂરા બધું થયો એટલે કોની દાડી જોઈ દાડીયાનો ને મારો દીકરો એ તો મને ખબર છે ભાઈ કારણ કે ભાઈ ગામ એનું જાણ્યા દીધું સામ નહીં ભાઈ એ કેનો છે એ થોડો ખરા હાથ પાડ કે હું પાડું નહીં પાડું લેવું આલે આગળ હાથ કરો તરત જો આવે એટલે બાપના હાથ પાડે મારો છોકરો છે ભાઈ બાપના હાથ પાડે નો આવે અરે આવે હજી તને ખબર નથી આ એ મોટે સડાયો છે એને ભાઈ રાજ મારા દીકરાને બોલાવા દે થોડો ઘણો ઠપકો આપી આજ લાઈવમાં મોકલો તો કેમ લાઈવમાં લઈ ગયો બોલો ये बाजार में आवे हिजड़ा में तो आवे बाजार में आवे हिजड़ा में तो आवे ये कोई ना बाप ढूंढो ये नदी मारो ढूंढ तो आवे Hindora
છે અહીંયા પાછું કહેતું જવું પડે મારા બાપડ્યો જે કાંઈ સમાધિમાં પૈસા માંગવા ગયો તો મારા બાપડ્યો જે કાંઈ દાન આવ્યું બધું અહીંયા દીધું વિશ્વાસ કરજો મારા બાપડ્યો દીધું હોય તો સમાધિમાં પછી જે કાંઈ ઓડિયન્સમાંથી પૈસા માંગ્યો ગાયોના લાભાર્થી માંગ્યા હોય કે પછી મંદિરના લાભાર્થી માંગ્યા હોય તમામ રૂપિયો મારા અહીંયા જ દેવાનો છે સેવા કરવા આવ્યા સેવા જ કરવાની મારા બાપડ્યો હોવા લાગી અને આનંદ કરાવવાનો તાળી પડો મારા બાપડ્યો આ તો આની હારો દોડી છે મારા બાપડ્યો અને હરિપર છે મારા બાપડ્યો હરિપરનો અમને એટલો આગ્રહ છે હા આ અમારું જીજુડા આ અમારું કોટલા આ હરિપર આ મારો બાપડ્યો ગઈ લાગી ગઈ હા મારી 12 વર્ષ આવ્યો પ્રવેશ કાંઈ વાંધો નહીં મારો બાપડ્યો હા 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 અને મારો બાપડ્યો પડિયાર આગળ આવશે પણ હારીમાં ફરમાઈશ તમારી પૂરી કરી દેવું અહીંયા પડી રહે હવે આપણે શરૂ થઈ ગયું મંડળ આગળ પણ હારીમાં આપણે લેડીઝ પાત્ર આવે ને એટલે તમે ફરમાઈશ આગળ પૂરી કરી આયા આ ફરમાઈશ તું પાછું સાદો હવાનો હોય સાફ પીવા ગયો આ છોકરો હળ્યો વસ્તુ ને હોય ને આમ જોને પણ આમ છોકરો ખરા એટલે તું એનો બાપ છો રામ સાગર તું મોટો ભાઈ આવ્યો આ રામ સાગર તું તો તમારું બેયનું મોટું અમારા બેયનું નથી અને પાછો ખાઈ દો સુકી ભાજી એટલે વધારે લોકો સુકી ભાજી હતી હા એને ખાધી ને સમજવા ફેર થઈ ગયું સુકી ભાજી હતી ભાઈ એને ખાધી એલા એ ખાધી તારો છોકરો હાથુડો ગયો અને આઈને હું ખાધું ખબર છે બોલેરામાંથી આવ્યા હતા તાતી સેડા મારા બાપ ટોક ફેફડા પર ફેફડો આવે ટોડા ખાધા કેટલા ખાધા હાથું ગઈ લઈ તો ઘણાય નહીં ભાઈ ઘણાય ખાધા હા બહુ ખાધા એ કાઈ વાંધો નહીં આમ જો આપણે આ તો કાકા મને એની ડાળ લાગ્યો એટલે આ હોટલ લાવે મારી પાસે આવી ગયો આયા લે પાછો તું જાય કે આયા ગુલાને એ તારા કાકા વાડીના ચાર શેઠ નાટક કર્યા એ હું ભરો કરે નદીમાં હું ભરો કે ઝાડામાં તું તો ત્યાં આવી કે બોલા બનાવતો ક્યાં બોલા બનાવતો બોલા બનાવતો વારે વીરા તારો છોકરો વાહે નોખામાં બોલા હમણાં તમે એમ કે 2 વાગ્યા પછી પાણીપુરી ગોળા ખાવા ત્યાં જાતોય નહીં હવે આપણા ઈ કાઈ ખવડાવે એમને હું આગળ જઈ અમને જોતો 100 રૂપિયા લેવા ભાઈ મને તો હે પાખાલી મને આગળ ખીજાઈ જાય એટલે તમે ઘડીએ ઘડીએ જાય પૈસા માંગવા આવો આયા હું કઈ ખાઈ ફરી એની વકરાઈ નથી જો લે એવું કઈ જાય 12 વાગ્યા પછી વકરો જાડો ખબર આ ગાવું ભૂકી ભાભડા વારે એ વાડીએ કે ધ્યાન દેતો નથી તારે કઈ વાંધો છે મારે એટલો તો વાંધો છે તો તું કહી દે ને હું વાંધો છું એ તો માગો તમને હું નહીં પણ મને હરમ આવે આંગળી અમને પડે એક બધો લોડા નકરા ઉતાર બાબા તું વકરાવ શેડા લીધો છે તો લોડો લાગે મને નો કહેવાય કોને કહી દે કોઈ જાતી કેમ કહી દે હા તમે સાહેબ માનો કેમ સાઈડ માં આ તો કાઈ વાંધો નહીં હું એક બાજુ ફોને વઈ જવા એ બા હા મને રેવા દો તું તારા આપાર સમજી કારણ કે તું જ્યારે વાત કરી ને એ ધર્મ સંકટમાં મુકાય ને એવી વાત હોતા એટલે એટલી કેવી વાત છે સંજ્ઞા કહી દઉં ને
આ કાંઈ વાંધો નહીં, અમે અમારો પ્રશ્ન કાઢી લઈએ. કાંઈ વાંધો નહીં, કેમ તો ખરા સાંભળો. બોલ મારા વહુના આણા તેડ્યો હોત તો હું ગામમાં જાય તો નહીં. હું કીધું મારા વહુના આણા તેડ્યા હોત તો હું ગામમાં જાઉં નકર નહીં જાઉં. નકર જાય આશ્રમે બેસી જાય. આશ્રમે બેસી જવું છે તો પછી તારે ભગવો પહેરવું પડે મારા દીકરા પેરી લેવો છે આયરો આયરો. હા પણ તું એમ કહેશો કે મારી વહુના આણા જડ્યા તો હું ગાઉં સાહેબ અને તો ઘરમાં કામ કરીને કરવા દે તારો કાકો 35 વર્ષનો થયો તો હજી ઠેકાણા નથી તમારે કાંઈ કેમ માયક નથી? બોલો ને. માતાજીને અવાજ નથી આવતો. એવું નથી તારા કાકાને પૂછતો કેટલા વર્ષ થયા 35 કોઈ દી એને નામ લીધું વહુનું પૂછતો તો એનું કોણ રાખવાની? કેમ એનું કેન્સલ કરવાનું. કેન્સલ કરવાનું કરવાનું નોખા. એમને નોખો થાય એ આ તને મેં નાશ પાડી હતી આ સોતો આગળ આવેલો ને આ ઈ તારી સાચી વાત આ એટલે જ વેન પકડે એ જ વેન પકડે એના ઘરમાં કેટલી માનતા કરી મારા ભાઈ. પગે દેવા દે એ અત્યારે રોમના વેન લે છે એ વશમાં હાથા ધરાયું હતું ભાઈ વશમાં હાથા ધરાયું હતું હા સરસ મજાની નાની એવી ઢીંગલી નો લઈ દેવાય ને એટલે કાઈ વાંધો નહીં આ પાછા સાહુતી નહીં હા એમ કાઈ વાંધો એ ઢીંગલી નહીં. બૈલું બૈલું. ભઈડાનો કોતલો આ મુજબ ડબલું લઈને જાતી ત્યાં કામ આવે હજી એ આ કામ એની માના હો આવો મમ્મા. એ આ કામ એની માના બધા મમ્મા માર બીજા જ્યાં રહે છે આમાં ક્યાં તો હું મમ્મા ભેગું. કાઈ વાંધો નહીં જો આવતા વર્ષે થોડો ઘણો વિચાર કરશું ગામમાં કાંઈ વેચ્યું નથી માનવીમાં કાંઈ વેચ્યું નથી પણ મારી હાથ થયો તો નકરો પાલો જ વેચ્યો છે એ પાલો હોય તો જે હોય તો ઈ મારે નથી જોવાનું. એમણે તમે આમણું કરતા રહેવો. હે કોણ કોઈ ખમી જા. આમણું કરતા રહો તો હું આમણું. એટલે હા ભાઈ અહીંયા છે ને બીજી કે રામા મંડળ કોઈ નહીં રહ્યું. કાંઈ વાંધો નહીં આટલું કરી નાખશું આમ જો બોલ તમે આપણે બે મોટા છીએ થોડું ઘણું આપણે સમજી જઈએ બીજું હવે તું મોટો છો થોડું તું સમજી જા ભાઈ એને હું નાના કે તારે તરફ તો શું કાવડિયાનું હોય કાવડિયાનું પૂરેપૂરું બોલ આપણા સમજતો હોય ને હા ભાઈ તો થોડા દાદા કાવડિયા હું તમ ધીરે ધીરે હા યા પણ આનું આ દેખ્યાનું દેખ ફટે હા ઈ કરી આ રોજની ભરી રહ્યા હતા નટ ઉઠી ઘરમાં નખા તમે આવું તમને વાત કહો. મારા બાચીને કામ થાય. 5 વાગે છોકરા નીંદું કરતા. તો તારા હા ઈ તારી સાચી વાત છે સોરે છે નીડિયું પીવે. એટલે તારી માની તને પડે ત્રાસ છે છોકરા થાય જ ને. એ હા ભાઈ હા ભાઈ અમારો ભાઈ છે કંકોત્રી હોતો ને આવી જો ભાઈ હું આવી ગઈ. હા જો પ્રાણ પ્રતિષ્ઠા છે ક્યાં કામનું છે ભાઈ જો રેલગાડી આવી સાસણમાંથી ભાષણ ગામનું છે ભાષણ ગામ મેંદડા તાલુકો જિલ્લો જુનાગઢ પ્રાણ પ્રતિષ્ઠા છે અમને બે ભાઈને કીધું અમને બે ભાઈને તાકત લઈ જાવ એટલે કેમ? ના ના તું વધારે ના ત્યાં કાંઈ નકરું ખાવા નહીં જાવ. તું વધારે ખાવા નથી જાવું અમે થોડું ઘણું કઈ દેશું ને અરે હું દેવ. લે દીદા જેવું કામ છે તો ઈ જૂસ દાનવીર છો એલા ભાઈ તો બહુ હવા નહીં હોય એટલે ભાઈ આ દેખ્યા ઘરે મોકલી લે કાઈ વાંધો નહીં ભાઈ આ ઘરની વાત આયા કરે છે ઘરનું અહીંયા ન કરવાનું હોય ઉઠી ક્યાં ખોલે એ હવે તું ઘરે જા કાઈ વાંધો નહીં લમજો તું ઘરે જા આણા દિવાળી હોય તો હું દિવાળીએ ઘરે જાય. એટલે એ ભૂખી મરી જાય અહીંયા ગયો. એ ભૂખી મરી જાય મને હું વાંધો. એટલે ભાઈ તારી ફરજા એક કઈ માનતું નથી એલા તારા હોવના આના કેળવા જાય હા આના તેડવા દઉં કે સીના વાટવા દઉં? એટલે આપણે સૈયા વટાઈ ગયા હવે સૈયા વાટવા દે તો તારા હોવના આના કેળવા લાગી એટલે કઈ ગયા સૈલાભાઈ કઈ ગયા શૈલેષભાઈ વિયા જા કાકા. સૈલાભાઈ નાહી ગયા હું એ શૈલા! એ શૈલા! અલા આ દક્ષિણો ઘરે મોકલી લે ક્યાંક ગયો છો? કાઈ વાંધો નહીં તારા હોવના આના કેળવા ગયા છે હા આના કેળવા જાવી હલા આના તેડવા દઉં. હા પાકે પાકું આજ તું ઘરે આવે હવે તું આ છોકરો તારું નહીં માને
હવે વયો જા નકર હવે બાપુની સોટલી કીધો થાય છે મોના કોટા ન્યા તારે હું કીધું એની કરતા તું લઈને શરણામાં તો આ બળેતર હંધાઈ નહીં થાય એ હવે તું ગયા અરે માને આવડે નહીં બનાવી લાપસી નહીં બનાવવાની સુકી બનાવવાની તેથી બનાવી એવી ન બનાવતા લોંદા તેથી ખબર નહીં કાળા કૂતરા નાખી ખાધી મરી ગયો ખૂબ બરાબર ઈ નો બનાવેલા ઈ સુતા ઘા થાય બોલી વેરાઈ દેવી જો સુટી એ તને મજા આવે ને ઈ બનાવજે પણ હવે તું ઘરે જા એ ગમે એનું હોય તું હવે ઘરે જા નીકળ હાલો એલા ગાને થોડા મોઢાળા આવી આજ કેવાય છે રાજા અજમલ આજ પાપી પેટે વાંધ્યા છે એટલે સત્ય વાત છે ભાઈ એ જો વાંધ્યા સુકમ લઈ આપણી ગગલાના હોના આણા જડવા થાય ને તો આપણો ગગલો પણ વાંધ્યો રે વીરા સત્ય વાત છે ભાઈ એ માટે રાજમાર્ગથી ચાલવું નથી હાલું એ રાજના પાછળના માર્ગેથી જઈ હા જો કદાચ રાજાની એ સોરી તને સામી પડે ને તો બોલવાર ઓળું ફરીને ઉભો રહી જજે વીરા હા ભાઈ તો બધી સાચી વાત છે અને કઈ હાસું કહેવા અરે ખોટું બોલવાનું હોય થોડું ખોટું બોલી દા આયો હાલ ભાઈ તો હાલ ભાઈ અલ્લાહ જાવી ભાઈ યે હાલો અનુલા હાલવા હાલા ના પરી ભાઈ અનુલા હાલવા હાલા રે યે હાલો યુનો માનવે હાલા ના પરી ભાઈ યે માનવે હાલા રે સારા કામે જાતે મને લાગે છે વીરા માટે મને તમને જોયો ઓલું શા માટે ઉભા તેમની તપાસ કરો વીરા તપાસ કરો અરે ભાઈ અમને ને મહારાજાને જોઈ આપ ઓલું શા માટે ઉભા વીરા અરે આજે તમને ને તમારા મહારાજાને જોઈને હળું ફરીને આપણે બે ભાઈ નથી ઉભા અમારી કોઈ ચીજ વસ્તુ ઘરે ભૂલી ગયા છે થોડો ઘણો અમે બે ભાઈ વિચાર કરી રહ્યા છીએ અરે ભાઈ તમારી પાસે બધી વસ્તુ હોવા છતાં આવું જૂઠું શા માટે બોલો વીરા અરે તમારા મહારાજાને કહો છો સાસુને સંત તેમાંથી દુઃખ તો નહીં લાગે ને અરે મહારાજા તમારી વાત કહે સાચું અને સત્ય કહેવામાં આપણા મહારાજાને માથું તો નહીં લાગે ને મહારાજ નહીં વીરા તમારી આ સત્યમાં કદી શોધી નથી વીરા જો સત્ય બોલશો ને રાજ રાજા રાજમાંથી ન મળશે અને જો આ જૂઠું બોલે ને તો તમને તમારા ઇષ્ટનો કાર્ય થાય તમને સોગંદ છે વીરા માટે જે હોય સત્ય કહો વીરા સત્ય કહો હવે ભાગીરા આ તો મહારાજા કાળિયા ઠાકરના સોગન કીધા ભાઈ આપણે રબારીના દીકરા આજ કાળિયા ઠાકરના સોગન ખવાય નહીં ભાઈ કાળિયો ઠાકર આપણે પ્રાણથી પ્યારો છે ભાઈ હૃદય વાલો છે ભાઈ નો ખવાય આજે જે થવાની હોય થઈ જાય ભાઈ કામ છે રજવાડું અને આપણે સૈયાની નહીં આજે જે થવાની થાય હાલ ભાઈ આજ કઈ દીધું વાસુ ભાઈ હાય રાજવી કે પોકરણગઢના રાજા આજમલ હવે તો તમારી ગોળુની રીત છે એ રાજવી આજ કાળા માતાના માનવી છે આજ નાના મોટા જો કોઈ પણ મોટી વાત થઈ જાય તમારા સ્વરૂપ જાણે આજ ક્ષમા કરજો મહારાજા હા વીરા આ જેવી તે કઈ વાત છુપાવીને બેઠો છો વીરા મને તમારા દીકરાની વાત કરો વીરા કે હવે પોકરણગઢના રાજા આજમલ આજ અમે નથી કહેતા આજ પોકરણગઢની શેરીએ અને ગલીએ ગલીએ વાતો થઈ રહી છે હરિપુરમાં પણ વાતો થઈ રહી છે કે આજ પોકરણગઢના રાજા આજમલ પાપી પેટે વાંધ્યા છે મહારાજા વાંધ્યા છે અને અમે તો અમારા કાકાના હોના આડા તેરવા આવી છીએ આજ માટે જો વાંધ્યાના શુક્લ લઈને તમારા કાકાના હોના આડા તેરવા આવી મહારાજા તો અમારો ગગો આજે પેટલો વાંધ્યો રે મહારાજા વાંધ્યો રે હે વીરા રૂપારી
આજ તમે શું વાત કરી રહ્યા છો વિના? આજ મને કઈ સમજાયું નહીં વિના. હવે વિના આજ લાશા લક્ષ્મી સુગુણા જગદંબાને ઝાંકી પડી દેવે તંત દીકરી મને આંગણે રમતી હોય તો વાંચો કેવી રીતે કહેવા વિના? આજ હું વાંચો કેવી રીતે કહેવા? કાય કોકર વિના રાજા કે આજે તમે જે વાંચિયાની વાત કરી રહ્યા છો મહારાજા, જે દીકરીની વાત કરી રહ્યા છો, આજે અમારી ગોરુની રીતનું એવું કહું છું, દીકરી તો હે પારકા કરીને આજ કહેવાય મહારાજા. દીકરીને આજે પ્રણાવો તો કાલે પોતાને સાસરીએ ચાલી જાય મહારાજા. પાછળથી જો માટો પકડો લંગડો એ કુંવર હોય તો આપણા ગયા પછી પોતાની રાજ હટાવો લંગડો એકબીજા સમજે આ રાજ કે મરમણના તારા દેવા મહારાજા, મરમણના તારા દેવાય, મરમણના તારા દેવાય. આવી રહ્યા તમારી આજે કેવી વાત તમારી સત્ય શિવરા. અને જાજ મને જોઈ અવળા શુકન થતા હોય ને તો કાલ સવારમાં સૂરજ ઉગતા સવારના શુકન નહીં તમારા ગગનના હોના આના તેડિયા જો રાજમાંથી તમારું ઇનામ લઈ જજો વિના, ઇનામ લઈ જજો. અત્યાર સુધી આ પોકળ ગઢની પ્રજા કેવું મને માન અને સન્માન આપતી હતી વિના, પણ અત્યારે આજ આપણું ધન ખાઈ મને મેણા બોલે છે વિના. આજ જાતા જાતા રબારી ભાઈઓ પણ વાદ્યના મેણા બોલતે કે છે વિના. માટે હવે આવા વાદ્યના મેણા મારાથી સહન નથી થતા વિના. માટે રાજમાંથી તમારા માતાને બોલાવો વીરા, તમારા માતાને બોલાવો. હે યહાં જે બળદાન હે બોલાવે રાજ માતા યા હો જો રે. હે આવો જો રાજો હે દરબાર બળદાન હે બોલાવે રાજ માતા યા હો જો રે. કામ તો અમારા મહારાજાને પીડા. સારું વીરા. તમને જાજી કમાઈ મહારાજ. હે મહારાજ 20 વર્ષના તમારા ઘરમાં આવી છું મહારાજ. અમને કોઈ દિવસ સુધાર જોયા નથી મહારાજ. આજ
આજ મને જોઈને મારા નાથ અવરું કરે અરે સ્વામી મારી કાંઈ અપરાધ થયો હોય મારા નાથ સજા કરો આમ ઓલું ફરીને લાવ મારા નાથ આજ તમે સવારના સૂરજ ઉગતાની સાથે લગન કરતા ગયા હતા મારા નાથ જોઉં છું શ્રાવણ ભાદરવો યોજાય છે મારા નાથ અરે સ્વામી થોડે પડવા વેર કીધા છે મારા નાથ હાલ મારા નાથના ચરણોમાં લાખ લાખ વંદન કરું એના માનવી જાઓ અને બને એટલો મનનો ભાર હળવો સતી રે આવીને સ્વામીને શરણે Thank you.